સુરત શહેર અને પ્રદેશની અંદર કોંગ્રેસમાં અલગ અલગ પદો ઉપર જવાબદારી નિભાવી ચૂકેલા, સામાજિક સંસ્થાઓમાં પોતાની યોગદાન આપી ચૂકેલા જે સાથીઓ છે, ફિરોઝભાઈ મલેકથી માંડી અને તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હૃદયથી આ તમામ સાથીઓનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. અમારી છાતી ગદગદ ફૂલે જ્યારે આવા અનુભવી સાથીઓ એક નાની એવી નવી પાર્ટી, યુવાનોની પાર્ટીની અંદર જોડાતા હોય, પોતાના અનુભવોનો નિચોડ લઈ અને જ્યારે આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા આવ્યા છે, ત્યારે તમામ સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું. આ તકે હું ફિરોઝભાઈ મલિકને વિનંતી કરીશ કે એ પણ પોતાની વાત જે છે એ આપ સૌ સમક્ષ રાખે, સુરતના લોકોને અને ગુજરાતના લોકોને એક સંદેશ આપે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પરિવારની અંદર અમે લોકો જે અમારી રણનીતિ છે અને અમે ગુજરાતને જે વિકલ્પ આપવા માટે જે સંઘર્ષ કરીએ છીએ એમાં એમનું પોતાનું પણ યોગદાન રહે. તો હું ફિરોઝભાઈને મેં વિનંતી કરીશ કે એ પણ આપ સૌને સંબોધિત કરે. ખોલાવા જેવી હાલત નહીં થાય. ફરી વાર પૂછો, મને સમજ ના પડી. એટલે મતલબ કે તમે અત્યારે કોઈક માંગણી છે, રિસાયેલા છો, કાલે ઉઠીને કોંગ્રેસમાંથી તમારી કોઈ માંગણીઓ સંતોષાઈ જાય અને ફરી તમે કહો છો કે 34 વર્ષમાં આપ્યા છે, પાછા જતા રહ્યો. આ બાબતે પણ ચર્ચા થઈ ગઈ. અમારા પ્રદેશ પ્રમુખ આવેલા હતા, એમણે વાત કરી કે અહીંયા ના ફાવતું હોય તો પ્રદેશમાં તમને કામ આપીએ. આ કરી પ્રદેશમાં 3 ટર્મ મંત્રી તરીકે રહી ચૂકેલો છું. હવે પ્રદેશમાં એનાથી ઉપર જવું નથી. નીચે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો છું. એમાં પણ કોઈ ઈચ્છા નથી. એટલે કોઈ લાલચ જેવી વસ્તુ જ નથી, પણ માન સન્માનના ભોગે કશું કરવું નથી એ નક્કી કરીને અહીં આવ્યા. આ સમજવા માટે 34 વર્ષ લાગી ગયા? જી બિલકુલ. અમને એવું હતું કાલે સુધરશે, કાલે સુધરશે. પછી છેલ્લા 3 વર્ષથી આ સ્ટોક માર્કેટનું થોડુંક શીખ્યો ને, તેમાં કર્યું કે ક્યાંક સ્ટોપ લોસ મૂકવો જોઈએ, સ્ટોપ લોસ મૂકવો જોઈએ. એમ સ્ટોપ લોસ મૂક્યો ને હિટ થઈ ગયો તરત જ. એટલે પછી નક્કી કર્યું કે હવે બીજું કંઈક કરવું જોઈએ.